સુરત શહેરના અલથાણ વિસ્તારમાં આવેલ ન્યૂ હલપતિવાસ જે સત્યસાઈ હોસ્પિટલની નજીક છે ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોડી રાત્રે દારૂબંધીને લાગતો એક મોટો દરોડો પાડવામાં આવ્યો હતો। આ દરોડામાં કુલ રૂપિયા 8,10,220નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં 2,769 નંગ વિદેશી દારૂની બોટલો ટીનનો સમાવેશ થાય છે, જેની કિંમત 7,75,220 આંકવામાં આવી છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગુપ્ત માહિતીના આધારે દરોડા પાડ્યા હતા અને અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ન્યૂ હલપતિ એપોઝિટ સત્યસાઈ હોસ્પિટલ અલથાણ સુરત શહેર ખાતે દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની ગુપ્ત માહિતી મળી હતી। આ માહિતીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે છાપો મારતા સ્થળ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો, એક વાહન અને એક મોબાઈલ ફોન મળી આવ્યા હતા। આ કેસમાં ધર્મેશભાઈ ઉર્ફે જગ્ગુ અશોકભાઈ રાઠોડ નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જે દારૂના જથ્થાના હેન્ડલર તરીકે ઓળખાય છે। જો કે આ પ્રકરણનો મુખ્ય આરોપી દિનેશભાઈ ઉર્ફે દિનુભાઈ સુરેશભાઈ રાઠોડ હજુ વોન્ટેડ છે। તેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। આ દરોડામાં પ્રોહિબિશન એક્ટની કલમ 65A, E, 81, 83, 116B, 98B તથા ભારતીય દંડ સંહિતા 2023ની કલમ 111(3)(4) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ દરોડામાં સૌથી મહત્વનો અને ચિંતાજનક મુદ્દો એ છે કે આ દારૂનો મોટો જથ્થો સત્યસાઈ હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યાની બિલકુલ નજીકથી પકડાયો છે। હોસ્પિટલ જેવા સ્થળની આસપાસ આવા ગેરકાયદે પ્રવૃત્તિઓનું ધમધમવું એ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલ ઊભા કરે છે। આ દરોડામાં એક આરોપી ઝડપાયો છે અને મુખ્ય આરોપી વોન્ટેડ છે, ત્યારે પોલીસ દ્વારા દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો, તેનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।